જર્મનીના જંગલ વિસ્તારમાં ત્યાંની સ્ત્રીઓ એક પરંપરાગત પોશાક પહેરે છે. આ પોશાકમાં બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસ હોય છે અને માથે રેડ હેટ એટલે કે લાલ કલરની ટોપી હોય છે. આ પોશાકને એટલે કે પહેરવેશને એક કેક સાથે સંબંધ છે. ઘણા લોકો તો એવું માને છે કે આ પ્રકારના પહેરવેશ એટલે કે આ પ્રકારના પોશાક પરથી જ એ કેકનું નામકરણ કરવામાં આવ્યું છે. એ કેક એટલે બ્લેક ફોરેસ્ટ કેક. પણ હકીકત શું છે? અસલમાં જર્મનીમાં એક જંગલ વિસ્તાર છે જેનું નામ છે સ્વોઝવોલ્ડર. ત્યાં ચેરી મળી આવે છે. બ્લેક ફોરેસ્ટ કેકનું જે પરંપરાગત નામ, જે ઓરિજિનલ નામ છે તે છે સ્વોઝવોલ્ડર કિર્સ્ટોટા. આ આખો શબ્દ છે, એમાં સ્વોઝવોલ્ડર જે શબ્દ છે તેનો મતલબ થાય છે બ્લેક ફોરેસ્ટ અને કિર્સ્ટોટા એટલે કે ચેરી કેક. મતલબ એનું આખું નામ જે થાય છે એ બ્લેક ફોરેસ્ટ ચેરી કેક એવું છે. આવું કેમ? તો બ્લેક ફોરેસ્ટ ચેરી કેક બનાવવામાં ચેરીના દારૂનો એટલે કે ચેરી લીકર, જે ત્યાંના લોકો એને કીસ વોશર કહે છે, તેનો સામાન્ય પ્રમાણમાં ઉપયોગ થાય છે અને તેથી જ તેનું નામ બ્લેક ફોરેસ્ટ ચેરી કેક છે. આનો ઉદ્ભવ જ બ્લેક ફોરેસ્ટ એટલે કે સ્વોઝવોલ્ડર નામની જગ્યાએ થયો છે. ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વાત સાથે, આવા જ કોઈ રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.